ગણપતિ દાદાને પણ વંદન। આ પ્રસંગે દત્તબાવલીની એક લીટી યાદ આવે। વંદુ તુજને વારંવાર વેદ શ્વાસ તારા નિર્ધાર। મનની અંદર એક કલ્પના કરો કે જ્યારથી પરબ્રહ્મ પરમાત્માના શ્વાસોશ્વાસમાંથી આ વેદ મંત્રો નીકળ્યા અને સૌપ્રથમ એને બ્રહ્માજીએ ભણ્યા અને બ્રહ્માજીએ જે મંત્રો ભણ્યા ત્યારથી પરંપરાગત એક વિદ્યા બીજાને બીજો વિદ્યા બીજો ત્રીજાને આપે તેમ 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 એ વિદ્યા અખંડ સ્વરૂપે કોઈ પણ પ્રકારના ફેરફાર સિવાય એ પરમાત્માના શ્વાસમાંથી નીકળેલી એ વિદ્યા વેદ શ્વાસ તારા નિર્ધાર એ વિદ્યા આજે આ મિનિટે 12 અને 20 થવા આવી છે એવા સમયે 28મો કળિયુગ અત્યારે ચાલે છે। પહેલો કળિયુગ નથી। 28મા કળિયુગની અંદર વિજ્ઞાન કદાચ કોઈ સમય નક્કી કરશે કે ભાઈ 4 કરોડ વર્ષ થયા 4.5 ગયા કોઈ 450 કરોડ થયા એમે કદાચ વિજ્ઞાન કાલે ઉઠીને સિદ્ધ કરી દેશે પણ વિજ્ઞાન જે કહેશે ને એ માત્ર એક અનુમાનિત સમયગાળો હશે સાચો સમયગાળો નહીં હોય। આ વસ્તુ શક્ય છે અને ત્યારની વાત કરીએ તો તે સમયથી શરૂ કરીને પ્રાપ્ત થયેલી એ વિદ્યા આજે 28મા કળિયુગની અંદર મને ને તમને 28મા કળિયુગના 5128મા વર્ષે અને એ પણ આજની 25/5/2026ના આવા પવિત્ર દિવસે મને તમને એ આ વેદવાણી આ પંડિતોના મુખેથી સાંભળવા મળી રહી છે તો એટલો ગર્વ કરો કે આપણા જેવું ભાગ્યશાળી કોઈ નથી। અને એ પણ જે શિવ અને પાર્વતીના લગ્નની અંદર જે મંત્રો બોલાયા હશે જે લક્ષ્મી અને નારાયણના વિવાહમાં બોલાયા હશે જે શિવ અને પાર્વતીના વિવાહમાં બોલાયા હશે જેનાથી રાજસૂય જેવા શ્રૌત યાગો થયા હશે એ બધા બેઠા મંત્રો દીટો રસોઈ દીર્ઘઈના પણ ફેરફાર વગર જો મને તમને આજે આ બધા પંડિતોના મુખે સાંભળવા મળી રહ્યા છે તો એ આપણું પરમ સૌભાગ્ય છે કે કળિયુગની અંદર આવા પંડિતો છે તો આ બધા વેદ મંત્રો સચવાઈ રહ્યા છે। અન્યથા પરિસ્થિતિ શું થાત? તું રંગાઈ દાને રંગમાં સ્વાહા શંભુ ચરણે પડી સ્વાહા વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે સ્વાહા। આ દશા થાત ને આપણી તો આ પંડિતોનો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે। અને ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ બસ આવી કૃપા બધા વૈદિક બ્રાહ્મણો પર રાખજો કે આ બધી વિદ્યાઓ આ ભૂમિ પરથી જતી ન રહે અને વારંવાર જ્યારે જ્યારે આપણને સમજણ પડે કે ન પડે પણ આવી જ્યારે તક મળે ને ત્યારે આવા પંડિતોને સાંભળી લેવા। મારા ગુરુજી એવું કહેતા પ્રભુ કે મોરને તમે જંગલમાંથી ઝાડ બિછાવીને લઈ તો આવો ઘરની અંદર એક મોટું પાંજરું બનાવીને આમ રાખી પણ મૂકો પણ જ્યારે તમે રોજ સવારે ઉઠીને મોર આગળ પાંજરા આગળ જઈને કહો કે હે મોર તું ટવકો કર તો એ મોર ટવકો કરશે ના। એ મોર જ્યારે ટવકો કરે ત્યારે આપણે સાંભળી લેવાનો હોય કે સરસ ટવકો કર્યો। તો જ્યારે આવા વૈદિકો તમારા ગામની અંદર આવીને આવા વેદ મંત્રોના ટવકા કરતા હોય તો તમારી ફરજ છે કે અહીં સાંભળી લો। તમે કહેશો કે આ 8 જણને ભેગા તો કરી જુઓ કોઈ વાર એક યજ્ઞમાં હામતા ભેગા ના થાય। આ વેદ નારાયણનું ઘન પારાયણ છે ને એ જવાબદારી માથે લઈને આ લોકો ફરે છે ને એટલે અહીંયા અહીં બેઠા છે। બાકી એક દિવસ બોલાવા હોય તો અમને ગળે ફાંસો થઈ જવાનું મન થાય છે ઘણી વાર બોલાવાતા નથી અને આવે હા પાડે કઈ પ્રકૃતિ પલટાય પાછી તો પાછા ખરા ટાઈમે નાય પાડે। વાક્યમ ફલતિ સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ અને લિખિતમપી લલાટે હાથું લગાય ના જાય જે થાય ખરું પછી તો એનો મતલબ 3 વર્ષ તમારે થયા ભેગા કરતા
તો બહુ લાગણીશીલ થઈને એક વાત કરું તો ભગવાનની અખંડ કૃપા છે આ સ્થાન પર કે નર્મદા કિનારે આવા પવિત્ર સ્થાનની અંદર આવા વૈદિકો ભેગા થયા છે. બસ એમની જેટલી સેવા થાય એટલું કરજો, કશું નહીં તો એમનો આદર ખાસ કરજો અને એમને પ્રાર્થના કરજો ભાઈ તમારી આમ પરંપરા જે ચાલે છે એને હજુ વધાર્યા કરજો, જેથી આપણી આ ભારત ભૂમિ આ લોકો જે હાજર છે ને એનાથી 100 વર્ષ માટે તો સિક્યોર થઈ જ ગઈ છે કે હવે 100 વર્ષ સુધી દેશ જવાનો નથી. પણ આ લોકો જે સ્ટુડન્ટ્સ તૈયાર કરશે એનાથી એક સ્ટુડન્ટ સારો તૈયાર થઈ ગયો ને તો બીજા 100 વર્ષ આપણી ભારત ભૂમિના સુરક્ષિત થઈ જશે. એ વાત ચોક્કસ છે. તો પુનઃ આદરણીય કરણભાઈ સહિત પરમ પૂજ્ય કિરણભાઈ સહિત દેવરાજ નીરજભાઈ અને અન્ય સૌ દિવ્યેશભાઈ વગેરે ભૂદેવોના ચરણોમાં વંદન કરવા સાથે વાણીને વિરામ આપું છું અને તમને બધાને અભિનંદન પાઠવું છું કે જીવનમાં કરવા જેવા સારો કામોમાંથી એક તમે કર્યું છે. અભિનંદન. જય ગણેશ.